આમોદમાં વોર્ડ નંબર 6 માં ઉભરતી અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોથી સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે સ્થાનિક સદસ્યએ જ ભાજપ શાસિત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે મોરચો માંડવાની ચીમકી આપતા આમોદનું રાજકારણ ગરમાયું છે। આમોદ નગરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં આમોદ નગરમાં સફાઈની કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે વોર્ડ નંબર 6 માં ગંદકીનું સામ્રાજ્ય અને ખુલ્લી ગટરોને કારણે જનતાનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। ત્યારે આગામી સમયમાં શાસક પક્ષને મતો લેવા જવું ભારે પડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। આમોદ નગરના વોર્ડ નંબર 6 માં ઠેર ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોને કારણે રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે। નાના બાળકોને વડીલોની સારવાર માટે ભરૂચ સુધી દોડવું પડી રહ્યું છે। આ બાબતે નગરપાલિકાના સ્થાનિક સદસ્ય કમલેશ સોલંકીએ પાલિકા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ માત્ર ફોટો સેશન અને દેખાવ પૂરતી કામગીરી બતાવી પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જો સફાઈ અને ગટરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। આગળ રમજાન આવે છે, કઈ થઈ ગયું હોય, કોઈ મોત મૈયત થઈ હોય, જનાજો કાઢવાની તકલીફ છે અમને, કઈ રહીને નીકળવું, કોઈ કારણ રસ્તો નથી સરખો, કેમ કે આગળ લોકો ઓટ લેવા આવે છે તે દિવસે સારી રહીને લેવા આવે છે, ઓટ લેવા પછી કોઈ જોવા કારણ રાજી નથી, તો શું અમે ઇન્સાન નથી પાછળ રહીએ છે? અમે બી જીવ જનાવર બધા છે, બધાનું તકલીફ છે, આગળ વાળાને બધાનું સારું છે, પાછળ વાળાને કેમ આવી તકલીફ આપે છે? એનું કોઈ કારણ હશે કે નહીં? લોકોની પાસે કોઈ પણ લખ્યો બધા જોઈ જોઈને જવા રાજી છે, કોઈ કરવા રાજી નથી। જે કોઈ આવે તો બેન અમને વોટ આપજો, માં અમને વોટ આપજો, વોટ લેવા રાજી, કોઈ જોવા આવતા રાજી નથી। પેલી ડોસી પડી ગઈ, મારો માણસ પડી ગયો, કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગયો, તો એનો કોણ બેલી થશે? નગરપાલિકાનો કોઈ જોવા આવવાના છે? કોઈ કરતા કોઈ કાર્યવાહી જોવા આવતા નથી। વોટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો, ઢાંકણી કરો, પછી વોટ લેવા આવજો, આટલું મારું નિમંત્રણ છે। 2 દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા, 2 જણા, તે ઉપર સાફ કરીને જતા રહ્યા છે। અને આ ગંદકીનું સામ્રાજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના બીમાર પડી રહ્યા છે, વૃદ્ધોને જવાનો રસ્તો નથી। આ રસ્તો છે કેટલો સાંકડો છે, તેમાં વચ્ચે ગટર બનાવેલી છે, તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી। જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે। જ્યારે આજે અમને જરૂર છે જ્યારે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં, ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। આમ નગરપાલિકાની અંદર એવું ને કે વેડા કડક ઉઘરાવો, તમે સુવિધા શું આપો છે? આ બાબતમાં તાલુકા પંચાયતની વસાહતમાંથી હું ચીફ ઓફિસરને કહેવા માંગુ છે કે આ વિસ્તારની અંદર ગટર વ્યવસ્થા કોઈ વસ્તુનો જો તમે વેરો લેવા આવશો તો આ જન આક્રોશનો સામનો કરવો પડશે। માત્ર તમારે અહીંયા ખાલી નગરપાલિકાની અંદર કોઈ બેસીને ખાલી ટેબલ પર બેસીને ધંધો નથી કરવાનો। આ સ્થળ મુલાકાતો તમને 7 વખત બતાવેલ અને ફોટો પાડી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત તમે ખાલી ગુજરાત સરકારને બતાવી દો છો। સરકાર ચિંતિત છે ત્યારે ખાલી તમે ફોટો સેશન કરીને જતા રહો છે। સરકારે તમને અધિકારી અહીંયા મોકલા, અધિકારીની રૂબરૂમાં તમે ફોટો પાડીને મોકલી દો છો। આ વર્ષો 1 વર્ષથી આ ગટરની ગ્રાન્ટ મંજૂર છે, ત્યારે આ કામ ક્યારે કરવાનું છે? શું તમે આ ગરીબ સ્લમ વિસ્તારના લોકોના દુશ્મન છો? તમારા ઘરની અંદર આજુબાજુમાં આવા મચ્છર ને ગંદકીનો પડદો હોય તો તમે ચલાવી લો છો? તો આ વ્યક્તિ માનવ જીવન નથી, આ જીવન જીવવાને લાયક નથી। આ મનુષ્યના વિરોધી કેમ છો? તમારી સામે મારો જલદ વિરોધ છે। આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની જોડે હું છું। આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની પબ્લિકને હું ધ્યાન સાથે લઈ ને ના છૂટકે મુખ્ય અધિકારી ને જવાબદાર વ્યક્તિની સામે મારે જો ના છૂટકે ધરણા કરવાનો વારો આવશે તો મારે ધરણા પર બેસવું પડશે। હું સામાન્ય વ્યક્તિના ગરીબ વર્ગના ઓટલા પાસે ચાલતીના આજુબાજુની પરિસ્થિતિને જોઈને દયનીય હાલત લાગે છે। આ માનવ જીવન માટે એક આતંકવાદી પ્રવૃત્તિ હું તો ઘણી બતાવું કે આટલું બધું એમને દેખાતું નથી, આટલો બધો મનસ્વી વહીવટ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિની અંદર જીવન જીવવાનું મળે છે। આવા અધિકારીઓને જો કામ કરવું ના હોય, આવા અધિકારીઓને ખાલી માત્ર ટેબલ બેસીને જ કામ કરવું હોય તો આવા અધિકારીઓ આમોદ નગરપાલિકામાં ન ચાલી શકે।